કેમ છે બધાને? મજા જ હશે અને એવી ખૂબ દિલની દુઆઓ છે, આશા છે કે બધા જ મજામાં જ હશો. જો સવાર પડી ગયું છે, એકદમ ખુશનુમા વાતાવરણ છે આજ તો, અને આજ પણ એક વિશેષ દિવસ છે. પણ હું બતાવીશ નહીં કે આજ કયો વિશેષ દિવસ છે. આગળ તમને ખબર પડતી જશે કે આજ કયો દિવસ છે એમ. તો ચાલો આજ દિવસની શરૂઆત કરી દઈએ. જઈએ છીએ સેન્ટરે ને સૌથી પહેલાં જ સેન્ટરથી શરૂઆત કરીએ આજના દિવસથી. તો ચાલો સેન્ટરે જઈએ અને ત્યાં પણ મુરલી સાંભળીને ભરપૂર થઈ જઈએ. સવારમાં ઉઠીને જ્યારે અમૃત વેળા કર્યા એવું લાગ્યું, આજે એવું ફીલ થયું કે હું થોડી ભરપૂર થઈ ગઈ છું ને ભગવાનનો વરસાદ, શક્તિઓનો વરસાદ મારા ઉપર વરસતો હોય એવું ખૂબ ફીલ થયું મને. તો ચાલો આજ દિવસની શરૂઆત કરી દઈએ. બાબાની પણ રજા લઈ લઈએ કે બાબા ચાલો મારી સાથે એમ. બાબાની રજા તો લઈ લઈએ પણ બાબાને સાથે લઈને ઘરેથી જાઉં છું. ચાલો બાબાની લાઈટ બધી બંધ કરી દઈએ. મારું બેગ હું લઈ લઉં સાથે. આજે એક વિશેષ દિવસ છે મારા માટે થઈને. પાણી મેં પહેલાં જ પી લીધું છે, ચાર્જ કરેલું. આ છે મારા હસબન્ડ. હું જ્યારે ક્યાંય પણ જાઉં ને તો હું એમની દ્રષ્ટિ લઈને જ જાઉં. ગમે ત્યાં આગળ જાઉં, ઘરની બહાર નીકળવાનું હોય તો હું એમની દ્રષ્ટિ લઈ અને પછી જ બહાર નીકળું. કારણ કે એ મારા જીવનની એક વિશેષ આત્મા છે ને. ચાલો બાબા. એકદમ બોર્ડર ઉપર ચાંદ છે અત્યારે તો, એને એકદમ બોર્ડર ઉપર છે. સેજ મસ્ત દેખાય છે. બસ હવે 1 થી 2 દિવસમાં બંધ થઈ જશે દેખાતો અને એકદમ અંધારિયું આવી જશે. સરસ મજાનો કલબલાટ છે. એક પંખી જાગતું હશે જેનો અવાજ છે. તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. જો એક પાન પણ હલતું નથી અત્યારે તો. ચાલો આવીને મળીએ. આપણે આવીને બતાવું કે શું થાય છે, શું મુરલીની અંદર સાંભળ્યો કે જે કાંઈ વાત હશે એ આપણે આગળ સાંભળશું. ચાલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જો મુરલી સાંભળીને આવી ગયા. તો આજની મુરલીમાં બાબાએ આપણને વાત કરી છે. 4 વસ્તુ કીધી છે બાબાએ. બાબાએ કીધું છે કે ક્યારે પણ દેહ અભિમાનમાં આવીએ નહીં. પેલું દેહ અભિમાનમાં ન આવીએ, મને દેહના ભાનમાં ન આવીએ. બીજી વાત કરી છે કે ક્યારેય બેપરવાહ ન બનીએ. અને આપણને ક્યારેક ક્યારેક એવું થઈ જાય ને કે ચાલશે, એને ચાલશે. માયા એવી પકડી લે કે ચાલશે ભાઈ, ચાલશે ને, આ ન કરીએ તો ચાલશે ને, મુરલી ન સાંભળીએ તો રોજ ચાલશે, અમૃત વેળા ન કરીએ તો ચાલશે નહીં. બેપરવાહ બનીએ નહીં તો પુરુષાર્થ અટકાઈ જશે. એને ત્યાર પછી બાબાએ કીધું છે કે દિલ હંમેશા સાફ હોવી જોઈએ આપણી. આપણી દિલ હંમેશા જે કાંઈ બહાર છે એ જ બધું અંદર છે, ને અંદર છે એ જ બધું બહાર છે ને. તો સાફ દિલ હશે ને તો આપણે બાબાની દિલ ઉપર ચડી શકશું. માના બાબાના દિલ તખ્તા ઉપર આપણે બેસી શકશું. અને આપણા દિલમાં તો જુઓ બાબા છે, પણ બાબાના દિલ પર આપણે છીએ કે નહીં. પણ જો આપણી દિલ સાફ હશે તો બાબા આપણને એમના દિલ તખ્તા ઉપર પણ બેસાડશે. ત્યાર પછી ચોથી વાત કરી બાબાએ કે ક્યારેય મૂડ ઓફ ન કરવો. એને મૂડ ઓફ એટલે કે નાની નાની વાતમાં આપણે ખફા થઈ જઈએ, એને રીસાઈ જઈએ. તો નાની નાની વાતમાં આપણે મૂડ ઓફ કરીએ નહીં. ને સ્વયં ભગવાન આપણને મળ્યા છે ને એ આપણને ભણાવે છે, એ આપણી સાથે વાતો કરે છે. તો ક્યારેય મૂડ ઓફ કરવો જોઈએ નહીં. તો આ 4 વાત ભગવાને આજે આપણને કરી.
તો આપણે બાબાની શ્રીમત ઉપર ચાલવાની આજના દિવસમાં ફૂલ કોશિશ કરશું, એકાદી એવી પોઈન્ટ કે જેને જીવનમાં ધારણ કરશું અને એના ઉપર અનુસરણ કરશું. ચાલો, ઓમ શાંતિ. ચાલો હું તમને ઉપરનો નજારો પણ દેખાડું, કેટલો સરસ છે. અત્યારે ને સૂર્યનારાયણ પોતાની જગ્યા ઉપર આવી ગયા છે, તો કેવા લાગે છે એ પણ હું તમને બતાવું. ચાલો, ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જો મુરલી સાંભળીને ઘરે તો આવી ગયા. ઠંડી બહુ જ છે, ઠંડી એટલી બધી છે ને હવે તોય ધીમે ધીમે શરૂઆત થાય છે. વિચાર કરો આગળ આગળ કેટલી બધી હશે. એને આપણે તો ઘરમાં રહીએ છીએ. એક વાત છે ને જાણવા જેવી, કે આપણે તો ઘરમાં રહીએ છીએ, પણ અમુક લોકો પાસે ઘર પણ હોતા નથી. વિચાર કરો કે એમની હાલત કેવી થતી હશે. દેખાડું હું તમને, દેખાડું. ભગવાને આપણને કેવો સરસ મજાનો આશરો આપેલો છે. તો ધન્યવાદ ભગવાનનો કે ભગવાને આપણી કેટલી બધી કેર કરી છે. અને સૂર્યનારાયણ પોતાની જગ્યા પર આવી ગયા છે. અને ઝાલર પણ કેવી સરસ મંદિરની વાગે છે. તો ચાલો આ દિવસની શરૂઆત અહીંયાથી જ કરી દઈએ. તો આગળ આગળ શું કરીએ છીએ એ હું તમને આગળ આગળ બતાવતી છે. તો ચાલો, વ્લોગની શરૂઆતમાં જ હું તમને કહું છું કે જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અચ્છા, ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો આગળ મળીએ. ચાલો, ધાનુબેન આવી ગયા છે મેદાનમાં. એ મોજાની અંદર ફૂલ છે ને એ જોવે છે. ફૂલ છે. બાય બાય. ચાલો, ધાનુબેન ની દિવસની શરૂઆત થઈ ગઈ. શું છે કનુ? સાબડી મેકી ગઈ છે. સાબડી મૂકતી જા. લાવ થાબડી. આપી જો મમ્માને થાબડી. અલે ભૂલા. ફૂપી લો. જો તો પણ હા. ધીમે ધીમે પી, ધીમે ધીમે. ઉઠી ગયો માર તાનો. એ તાનો ઉઠી ગયો કાનો. હાલો આપણે જાવું છે ને અત્યારે ટાટા કોને આવવું છે માર ભેગું? આવું છે કાનો? પેલા તો નાઈ તો કરવી પડશે ને. ક્યાં છે? હાલો ને બાબા જવું છે, ગાયને ઘાસ ખવડાવવા જાવ ને. નીચે હતી કીધી છે. હા
ચાલી જીઓ કેવી રમે છે. ચાલો ધાનુબેન હવે રમતે ચડી ગયા, મૂડમાં આવી ગયા. તો હવે હું અને નિખિલ બંને જઈએ છીએ બહાર, એટલે કે ગાયને ઘાસ ખવડાવવા માટે થઈને. આજ વિશેષ દિવસ છે, મેં તમને કીધું હતું ને, એ વિશેષ દિવસ છે. આજે કમલેશની તારીખ છે. તિથિ તો જતી રહી, તમે જોઈ તે વ્લોગ. તો આજે છે એમની તારીખ. અને જ્યારે તિથિ હતી ને, ત્યારે તિથિ અને 11 અને ગુરુવાર બંને સાથે હતા, તારીખ નહોતી. આજે તારીખ છે અને તિથિમાંના 11 પણ છે, પરંતુ વાર નથી ને ગુરુવાર નથી. તો આજે તારીખ છે, એટલા માટે થઈને એમની યાદગારમાં આજે ગાયને ઘાસ ખવડાવશું. બપોરે પણ ગાય કૂતરાની થાળી કરશું અને આગળ બતાવશું શું કરીએ. ધાનુને લઈ જાવી હતી, પણ ધાનુ હજી બેન નાયા નહોતા, ખાવાનું બધું બાકી હતું. એટલા માટે થઈને હું અને નિખિલ બંને જ ગયા ખાલી. ચલો બાબા માટે રસોઈ બનાવવા માટે કિચન એકદમ આપણા માટે તૈયાર છે. તો ચાલો આપણે હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ. ચાલો મેં રસોઈ હવે બનાવવાની શરૂઆત કરી દીધી. હજી હું રસોઈ બનાવતી જ હતી, ત્યાં મારી એક ફ્રેન્ડ આવી ગઈ, જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મેં તમને કાલ બતાવ્યું હતું, કાલના વ્લોગમાં પણ તમે જોયું હતું, જે સુરતથી આવી છે. એ આવી ગઈ. એને ખબર હતી કે આજે કમલેશની તારીખ છે, તો હું ઘરે એક આંટો મારી આવું. તો એ આવી છે. તો મારી રસોઈ એમને અધૂરી જ રહી ગઈ અને એની સાથે મારે બેસવાનું થયું. પછી દિશા કહી કે લાવો મમ્મી, હું રસોઈ કરી નાખીશ, તમે તારે બેસો. તો હું જો બેઠી છું એમની સાથે. મને ભરોસો નહોતો કે તું આવી છે. ના આવું જ ને તારી પાસે તો યાર. અહીંયા જ છું, હામે જ છું. ક્યાં આખી હતી? ત્યાં હામે ઊભી જોતી હતી કાલે છઠ્ઠા ક્યારે માળે. એમ દેખાતું હતું? નહોતી દેખાતી. ઉપરનો માળ બતાય તું ન દેખી. હા, ત્યાં હતી કાલે. મારે રાતે હું આવું હતું પણ મને ન આવવા દીધી. તો આવી હોત તો. બાકી હવાર મારે કાંઈ કામ નહોતું. આપણે બે આખી રાત મને તો એમ હતું રાતના લગ્ન હશે ને, એટલે કદાચ ન્યા રહે. મેં તો આજ તો એવું લાગે. મેં તો સવારમાં તો કીધી હતી મારે વયું જવું, મેં તો આ વયું ન ગયું. ના ભાઈ ના, મારે કાલે સાંજે ને એટલે પછી મેં કીધું ભાઈ હું ફોન તો કરું ને. કાલે રાતે જ આવવાની 5-6 વાગે. ઠીક. એટલે આજે તારી ભેગી બેહી લો 2 કલાક. કાંઈ નહીં બોલ બેન. તને ખબર છે આજ કયો દિવસ છે? હા, કમલેશભાઈની તારીખ છે. કેવું યાદ આવે છે ને તને બધું? યાદ આવે ને. તો પછી કેવું હતું તમારે બે માણસને? છોડીને વયા ગયા. ઉપર મેં બધું જોયું ને તો મને વિચાર આવવા માંડ્યું, કમલેશભાઈનું સપનું આવું જ હતું. એ હોત તો કેટલા ખુશ થાત ને. એટલે ખુશ થાય ને, બે છોકરાની વહુ ઘરે, આ ત્યાંની દીકરી રમાયડા કરે, 2 જણા હિંચકે બેઠા બેઠા. ધ્યાનીને તો એ મૂક જ નહીં ને નીચે. ધ્યાનીને તો બાપા, ધ્યાનીને બહુ હાચવે. તમારે બધા કરતા તો ઈ હાચવે ધ્યાનીને. હા, કેટલા વર્ષ થયા છે? 4 પૂરા થઈ ગયા, 5મું બેસી ગયું. 5મું બેસી ગયું. સમય જતા વાર ન લાગે. 2 વર્ષ બહુ કઠિન લાગ્યા પણ. હા, 2 વર્ષ તો 2 પછી થોડું કઈ ભૂલાઈ ગઈ યાર. હા, પણ પછી ધ્યાની આવીને મંજુ, હા પછી થોડુંક આમ હળવું થઈ ગયું. આમ હા ભાઈ, આનો જીવ પોરવાઈ ગયો. પણ આમ હળવું થઈ ગયું સહેજ મસ્તું, કારણ કે ધ્યાનુમાં આખો દિવસ રહીએ ને, હા એટલે વાંધો ન આવે. પણ 2 વર્ષ તો અમે કાઢ્યા ને મંજુ, તને ખબર છે ને? તો ખબર છે ભાઈ, તને તો હું જોયા જ કરતી. મેં તો આ જાજુ નહીં જીવે કમલેશ માસી, હું તો એમ જ કહેતી. તોય કાંઈ છો, આ આપણું ભાગ્ય હોય ને એને રહેવાનું, અને એનું જો જવાનું હતું તો એ તો એનો હિસાબ કિતાબ બધું ચૂકતું કરીને વહી ગયા. આપણે હજી ચૂકતું કરવાનું બાકી છે. એટલે જો કેટલા દુઃખમાં હતા ને તોય કાંઈ ન થયું. મને એમ જ થાય મંજુ કે બધાને કેવા એટેક આવી જાય ને કેટલું થાય, પણ આપણને કેમ કાંઈ નહીં થતું હોય, એટલું બધું દુઃખ પડે તોય. તે
ચાલો, મંજુબેન પણ જવાની તૈયારી કરવા લાગ્યા. હવે એ જાય છે. અમે બહુ સાથે રહ્યા છીએ અને જ્યારે એ અમારા ઘરની બાજુમાં રહેતા હતા, અમારા છોકરાઓ બધા નાના નાના હતા, ત્યારે અમારા છોકરાઓ બધા સાથે નાના મોટા થયા છે. તો કમલેશને એ સારી રીતે ઓળખે છે. તો એ સુરતથી આવી તો સ્પેશિયલી મને મળવા આવી. ચાલો, મહેમાન તો ક્યાં સુધી હોય, થોડીક વાર હોય. કમલેશને ખૂબ યાદ કર્યા થોડીક વાર બેસીને. અમે બંને પહેલાંની વાતો બધી વાગોળી અને અંતે જતી રહી. ચાલો, આવજો તો કહેવાનું જ હોય મહેમાનને. ત્યાર પછી મેં પણ બાબાને ભોગ લગાવ્યો, ગાય કૂતરાને થાળી દીધી અને બીજી બધી બહાર જવાની તૈયારી કરી. ક્યાં જઈએ છીએ એ હું તમને બતાવું હમણાં જ. તે જુઓ તૈયારીઓ ચાલુ. અમે જઈએ છીએ સ્કૂલમાં બાળકોને નાસ્તો કરાવવા માટે થઈને, કારણ કે બાળકો ત્યાં આગળ બહુ ઝાઝા હોય. બેરામુંગાની સ્કૂલ છે, ત્યાં આગળ બાળકોને નાસ્તો કરાવશું. તો જો અમે બહાર જવાની તૈયારી કરીએ છીએ. ઘરના બધા જ સભ્યો જઈએ છીએ, કારણ કે ધ્યાનુના હાથે કરાવવાનું છે. તો બધા જઈએ છીએ. એક સાક્ષી જ છે કે એ ન આવી શકી, એમને એની જોબ ઉપરથી રજા જ ન મળી. કાંઈ નહીં, ચાલો અમે પહોંચી ગયા છીએ સ્કૂલમાં. તો એ લોકો રાહ જ જોઈને બેઠા હતા, કારણ કે એમને અમને સમય આપ્યો હતો કે 5:30 પહેલાં તમે પહોંચી જ જજો ગમે તેમ કરીને, કારણ કે એ લોકોને 7 વાગે તો પછી પ્રાર્થના અને એવું બધું હોય નિત્ય નિયમ પ્રમાણે, અને 8 વાગે 8 થી 8:30 એ લોકોને જમવાનું હોય. તો એ લોકોને ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું હોય, એટલા માટે અમને કીધું હતું કે 5:30 પહેલાં તમે પહોંચી જજો. અમે પણ અમારા ટાઈમે પહોંચી ગયા હતા. એ બાળકોને જોઈને ઘણી બધી ખુશી થઈ અને એ પણ થયું કે કમલેશની આત્માને ભગવાન એટલી બધી શાંતિ આપે. કદાચ એ પણ જોઈ શકતા હશે તો એ પણ ખુશ થશે, કારણ કે એને ગમે બાળકો જમે ને એ એમને બહુ ગમે. એ આવું પોતાના જીવનમાં એ કર્યા જ કરતા. આજ એમને 4 વર્ષ પૂરા થઈ ગયા અને 5મું વર્ષ બેસી ગયું. એક દિવસ એવો નથી કે એમને યાદ કર્યા વગર અમે કોઈ પણ કાર્ય કર્યું હોય. પણ અમને ક્યારે એવો અનુભવ નથી થયો કે એ અમારી વચ્ચે નથી એમ. એ હંમેશા એમણે એની હાજરી પુરાવી જ છે. આટલા બધા કાર્યો થયા, સારા ખરાબ બધા કાર્યો થયા, તો હંમેશા એવું જ લાગ્યું છે કે જાણે એ અમારી સાથે જ છે. એને જ્યારે દુઃખનો સમય હતો ને ત્યારે પણ એવું લાગતું કે જાણે એમનો હાથ આપણા માથા ઉપર કેમ ન હોય. આપણે રોતા હોઈએ તો એવું લાગે કે જાણે એ આપણી આંખમાંથી આંસુ લૂવે છે. એને એવું જાણી લાગે કે એ એમ કહેવા માંગે છે કે હું તમારી સાથે જ છું, ચિંતા ન કરો એમ. તો એમ કરતાં કરતાં આટલા વર્ષો જતા રહ્યા. 4 વર્ષ પૂરા થઈ ગયા, 5મું વર્ષ આજ બેસી ગયું. પણ ધ્યાનો છે ને એટલે ધ્યાનોમાં આપણું મન પોરવાયેલું રહે. ભગવાન એમની આત્માને ખૂબ શાંતિ આપે, ખૂબ ભગવાન એમને સુખી રાખે. જ્યાં હોય ત્યાં આગળ એ આત્માને અઢળક સુખ સંપત્તિ આપે અને એનું જીવન એકદમ ધન્ય ધન્ય બની જાય. બસ મારી તો એ જ દુઆ છે કે જ્યાં રહે ત્યાં આગળ ખૂબ ખુશ રહે. એનું એકદમ શરીર તંદુરસ્ત મળે, એમને કોઈ પ્રકારની ક્યારેય તકલીફ ન થાય. બસ મારી અને બધાની એ જ દુઆ છે કે આત્માએ, કારણ કે એ પોતાના માટે ઓછું જીવી અને ઘરના સભ્યો માટે એ જીવ્યા છે. એને બાળકો માટે થઈને કેટલું બધું કર્યું છે એમ. તો અત્યારે એમને આરામનો સમય હતો તો એમને જવાનું થઈ ગયું. કાંઈ નહીં, આ તો આપણે બધાના હિસાબ કિતાબની વાત છે. એના હિસાબ કિતાબ અહીંયા પૂરા થઈ ગયા તો એને જવાનું થઈ ગયું. હવે મારું પણ અને કોઈનું પણ ક્યારે હિસાબ કિતાબ પૂરું થાય એનો કોઈ ભરોસો નથી. પણ જ્યાં સુધી આપણા હિસાબ કિતાબ આ દુનિયામાં છે ત્યાં સુધી આપણે જીવન વિતાવવું જ પડે. તો ચાલો, ભગવાન એમની આત્માને શાંતિ આપે, બસ એ જ દુઆઓ છે.
ચાલો ઘરે આવતા આવતા તો રાત પડી ગઈ. ત્યાંનો બેન રમે છે અને થોડીક વાર એમને રમાડીને મારો પણ જવાનો ટાઈમ થઈ ગયો. તો હું પણ મુરલી ક્લાસની તૈયારી કરવા લાગી. મેં પણ મારી તૈયારી બધી પૂરી કરી લીધી અને ચાલો હવે હું જાઉં છું સેવામાં. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો સેવામાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું સેવામાં. 8:45 થઈ ગયા છે. ચલો બાબાની રજા લઈ લો. આજ તો મેં શાલ પણ ઓઢી લીધી છે, બહાર બહુ જ ઠંડી છે. તો ચાલો જઈએ સેવામાં. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ.